ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું પટેલ દર્શન પટેલ વિદ્યાલય સુરેન્દ્રનગરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 કોમર્સ, વિષય છે BA, વિષયાંક છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2, તાસ નંબર છે 3, ચેપ્ટર નંબર આપણું હતું 6. છેલ્લે આપણે સંયુક્ત સહકારી મંડળીની અંદર આપણે સહકારી મંડળીનો અર્થ, લાક્ષણિકતાઓ, ફાયદા અને મર્યાદા સુધીની આપણે ચર્ચા કરી હતી. તો આજે આપણે સહકારી મંડળીની વસ્તુઓ આપણે સમજ્યા હતા. હવે આપણે આજે સમજવાનું છે સંયુક્ત હિસ્સાવાળી કંપની. એટલે કે જે સંયુક્ત હિસ્સાવાળી કંપની જે છે એની ચર્ચા આપણે આજે કરવાની છે. એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ પછી યંત્રો દ્વારા માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન થવા લાગ્યું હતું. મોટા પાયા ઉપર મૂડીની જરૂરિયાત સાથે જોખમ પણ પ્રમાણ વધ્યું હતું. એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ પછી આપણે જોઈએ તો કે યંત્રો દ્વારા કંપનીની માંગ જે છે એ અપેક્ષાએ મોટા પાયા પર ઉપર ઉત્પાદન થવા લાગ્યું. એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ પછી નવા યંત્રો આવ્યા, એના કારણે જે ઉત્પાદન થતું હતું પહેલાં એના કરતાં વધારે પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું હતું. અને એ ઉત્પાદન વધારે થવા લાગ્યું એના માટે મૂડી પણ આપણે જોઈએ છીએ કે મૂડીની જરૂર પણ વધારે ઉત્પન્ન થતી હોય છે. અને સાથે સાથે આપણે જોઈએ છીએ કે પહેલાં જેટલા જોખમો હતા એના કરતાં પણ વધારે અત્યારે જોખમો પણ જોવા મળતા હોય છે. તો આમ ત્રણેયનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. તો આ પરિસ્થિતિમાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો તરીકે વ્યક્તિગત માલિકી કે ભાગીદારી પેઢીને અનુકૂળ ન આવે તે સ્વાભાવિક છે. એટલે કે જે ભાગીદારી પેઢી જે છે અને વ્યક્તિગત માલિકી જે છે એમને આ પ્રમાણે એમને એક કોઈ પણ ફેરફાર થાય તો એ આમને સ્વાભાવિક રીતે આમને ફાવતું નથી હોતું. એટલા માટે વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢીની મુખ્ય મર્યાદાઓમાં અમર્યાદિત જવાબદારી, મૂડીની મર્યાદા, ટૂંકું આયુષ્ય વગેરેની ગણવામાં આવતી હતી. એટલા માટે મોટા પાયા પર ઉત્પાદન એટલે કે મોટા પાયા ઉપર ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત સાથે મૂડીની સલામતી, જવાબદારી અને જોખમની વહેંચણી, કાર્યદક્ષ સંચાલન વગેરે અનેક પ્રશ્નો ઉકેલ રૂપે નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદ્ભવ થયો હતો. તો જેને સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે કે જે આ બધું ખર્ચો જોખમ જે છે, મૂડીનું વધારે પ્રમાણમાં ઉત્પાદન છે, મૂડી મોટા પાયા પર ઉત્પાદન થાય, પછી મૂડીના મોટા પ્રમાણમાં રોકાણ કરવું, તો એ બધું જે છે એ સંયુક્ત હિસ્સાવાળી કંપની દ્વારા કરવામાં આવતું હતું. એને આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપની કહેવામાં આવતી હોય છે, જેને આપણે ટૂંકમાં કંપની તરીકે ઓળખીશું. એટલે કે આને આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપની જે છે એને આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપની તરીકે ઓળખવામાં આવે છે. કંપનીનું સ્વરૂપના વિકાસથી વેપાર ઉદ્યોગ જે છે એ ઝડપથી વેગ મળ્યો છે. એટલે કે કંપનીના સ્વરૂપથી વિકાસથી વેપારને અને ઉદ્યોગને ઝડપથી વેગ આપી રહી છે. અને આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવતું હોય છે. આથી એટલા માટે જે સંયુક્ત હિસ્સાવાળી કંપની જે છે એને આપણે વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં પણ આવતી હોય છે. ભારતમાં કંપની ઉપરના નિયમન માટે 1956નો કંપની ધારો અમલમાં હતો. એટલે કે જે ભારતની કંપની જે છે એના ઉપર નિયમન કરવા માટે 1956ના કંપની ધારા મુજબ કરવામાં આવતો હતો. હવે તારીખ 1/4/2014 થી 2013નો કંપની ધારો અમલ કરવામાં આવેલો છે. એટલે પહેલાં 1956નો કંપની ધારો હતો અને હવે આપણે કંપની ધારો જે છે એ બદલાઈને એ તારીખ 1/4/2014 થી આ કંપની ધારો જે હતો એ બદલાઈ ગયો છે. અને હવે આપણે કયો લાગે છે તો કે 2013નો કંપની ધારો અમલમાં આવી ગયો છે. બરાબર. તો આ છે આપણી સંયુક્ત હિસ્સાવાળી કંપનીની સામાન્ય માહિતી. હવે આપણે જોઈએ કંપનીનો અર્થ અને વ્યાખ્યા. અર્થ અને વ્યાખ્યા. તો કે જે સંયુક્ત હિસ્સાવાળી કંપની જે છે
એ કંપનીને સમાન હેતુ માટે એટલે કે બધાને સમાન હેતુ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી એ કૃત્રિમ વ્યક્તિ ગણવામાં આવતી હોય છે. અને કાયદાની દ્રષ્ટિએ કંપનીએ કૃત્રિમ, અદ્રશ્ય અને અમૂર્ત વ્યક્તિ ગણવામાં આવતી હોય છે. તો કે કંપનીની દ્રષ્ટિએ એ 3 વ્યક્તિ ધરાવે છે. કયા કયા? તો કે પહેલું જે છે એ કૃત્રિમ વ્યક્તિ, બીજું છે અદ્રશ્ય વ્યક્તિ અને ત્રીજું છે અમૂર્ત વ્યક્તિ ગણવામાં આવતા હોય છે. એટલે કે 2013ના કંપની ધારામાં જણાવ્યા પ્રમાણે કંપની એટલે, હવે આપણે જોઈએ એની અંદર તો કે કંપની એટલે આ કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલ કંપની. તો આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે કંપની એ કાયદાનું તો કે એટલે કે કંપની આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે કંપની એ કાયદાનું સર્જન છે. તો કે જો કંપની એટલે એવી, તો કે કંપની એટલે આ કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની હોય છે તેને આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપની તરીકે ઓળખવામાં આવતી હોય છે. અને એ કેવા 3 વ્યક્તિ હોય છે? તો કે કૃત્રિમ વ્યક્તિ હોય છે, અદ્રશ્ય વ્યક્તિ હોય છે અને ત્રીજું અમૂર્ત વ્યક્તિ ગણવામાં આવતી હોય છે. તો આ વ્યાખ્યા જે આપેલી છે એ વ્યાખ્યા શું સ્પષ્ટ કરે છે કે કંપની એ કાયદાનું સર્જન કરે છે. એટલા માટે એને આપણે કહીએ છીએ કે સંયુક્ત હિસ્સાવાળી કંપની એ કાયદાનું સર્જન કરતી હોય છે. તો આ હતી એનો અર્થ અને એની વ્યાખ્યા. હવે આપણે જોવાની છે સંયુક્ત હિસ્સાવાળી કંપનીની લાક્ષણિકતા. તો એની પહેલી લાક્ષણિકતા છે કાયદેસરનું વ્યક્તિત્વ. પહેલું છે કાયદેસરનું વ્યક્તિત્વ. એટલે કે કંપની જે છે એ કંપનીની નોંધણી થતાં જ કંપની અલગ કાનૂની વ્યક્તિત્વ એનું મેળવતી હોય છે. એટલે કે આપણે સ્વાભાવિક રીતે કે કોઈ પણ જગ્યાએ આપણું નોંધણી થઈ જાય એટલે આપણે એક પ્રકારનું અલગ આપણું વ્યક્તિત્વ ઊભું થતું હોય છે. તો કંપની પોતાના નામથી કોર્ટમાં દાવો માંડી શકે છે અને કરાર પણ કરી શકતી હોય છે. અને કંપની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. એટલા માટે સંયુક્ત હિસ્સાવાળી કંપની જે છે એની પહેલી લાક્ષણિક છે કાયદેસરનું વ્યક્તિત્વ. એટલે કે એ કાયદેસરનું વ્યક્તિત્વ એટલે કે સંયુક્ત હિસ્સાવાળી કંપની જે છે એ કંપની નોંધણી કરાવતી હોય છે અને નોંધણી કરાવે છે એટલા માટે એનું વ્યક્તિત્વ એક અલગ પ્રકારનું ધરાવતી હોય છે. અને કંપની પોતાના નામથી કંપની જે છે એ કંપની પોતાના નામથી કોર્ટની અંદર દાવો રજૂ કરી શકે છે, કરાર કરી શકે છે અને કંપની સામે કોઈ પણ કાર્યવાહી પણ કાયદેસર રીતે કાર્યવાહી પણ થઈ શકતી હોય છે. એટલા માટે સંયુક્ત કંપનીની પહેલી લાક્ષણિકતા છે કાયદેસરનું વ્યક્તિત્વ. પછી બીજી લાક્ષણિકતા છે કાયમી અસ્તિત્વ. કાયમી અસ્તિત્વ એટલે કે આપણે જોઈએ છીએ કે ભાગીદારી પેઢી અને વ્યક્તિગત માલિકીની જેમ
આપણે જેમ ધંધાનું આયુષ્ય ટૂંકું હોય છે એમ આની અંદર સંયુક્ત હિસ્સાવાળી જે કંપની જે છે એની અંદર કંપની જે છે એ કાયમી અસ્તિત્વ ચલાવતી હોય છે. જે પણ ભાગીદારો અંદર વ્યક્તિઓ જોડાયેલા હોય કર્મચારીઓ બરાબર એ પોતે એના સભ્યો અલગ ધરાવતી હોવાથી જો મૃત્યુ થાય, નાદારી થાય કે કોઈ પણ સંજોગો ઊભા થાય તો આની અંદર એક સંયુક્ત હિસ્સાવાળી કંપનીને કોઈ પણ અસર ઊભી થતી નથી. તેમ છતાં એ કંપની જે છે એ ચાલુ રાખતા હોય છે. એવી રીતે એ સતત ચાલતી પ્રક્રિયા ગણવામાં આવતી હોય છે. એટલે સંયુક્ત હિસ્સાવાળી કંપની જે છે એ કાયમી અસ્તિત્વ ધરાવતી હોય છે. તો કે કાયદાથી કંપનીને અલગ અસ્તિત્વ પ્રાપ્ત થતું હોય છે. કંપની તેના સભ્યોથી અલગ અસ્તિત્વ ધરાવતી હોવાથી સભ્યોના મૃત્યુ થાય, નાદારી થાય જેવા પ્રસંગોથી કંપનીના અસ્તિત્વને કોઈ પણ અસર થતી નથી. એટલે કે ફરસાની પ્રક્રિયામાંથી જો કંપનીનો અંત લાવી શકાય છે. એટલે કે કંપની જે છે એ ફરસામાં એટલે કે નુકસાનમાં થતી હોય બરાબર જતી હોય તો જ કંપનીનો અંત લાવી શકાય છે. બાકી જો કોઈ પણ કર્મચારીનું મૃત્યુ થાય, નાદારી થાય તો પણ એ કંપનીને કાંઈ પણ અસર થતી નથી. એટલા માટે બીજી લાક્ષણિકતા છે કાયમી અસ્તિત્વ. એટલે કે જે સંયુક્ત હિસ્સાવાળી કંપની જે છે એનું અસ્તિત્વ કાયમી હોય છે. પછી ત્રીજું છે મૂડી નાના હિસ્સામાં વિભાજન. મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. તો કે જે કંપનીની મૂડી જે છે એ કંપનીની મૂડીને નાના નાના હિસ્સાઓમાં વહેંચવામાં આવતી હોય છે. તો આ દરેક હિસ્સાને આપણે જે મૂડી જે છે એ નાના નાના હિસ્સામાં વેચી દેવામાં આવે છે. તો આ જે દરેક હિસ્સો આપણે વેચેલો જે છે એને આપણે શેર કહેવામાં આવતા હોય છે. એટલે કે જો કદાચ તમને એક્ઝામમાં પૂછાય શેર કોને કહેવાય તો કે મૂડીના નાના નાના હિસ્સાને આપણે મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચવામાં આવે છે. તો એ દરેક હિસ્સાને આપણે શેર તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો શેર બહાર પાડીને કંપની વિશાળ પાયા ઉપર મૂડી ભંડોળ જે છે એ એકઠું કરી શકે છે. એટલે કે મૂડી જે છે શેર બહાર પાડે છે તો એના કારણે શેર જે ખરીદવાવાળા વ્યક્તિઓ હોય છે એના દ્વારા શેરના બદલામાં નાણાં મેળવે છે. તો આમ વિશાળ જે કંપની જે છે એ શેર બહાર પાડીને વિશાળ પ્રમાણમાં મૂડી જે ભંડોળ હોય છે એ મૂડી એકઠી કરી શકે છે. એટલે કે ભેગી કરી શકે છે. હવે શેર ખરીદનાર કંપનીનો શેર હોલ્ડર ગણવામાં આવતો હોય છે. એટલે કે જે વ્યક્તિઓ શેર ખરીદેલા હોય છે, જે વ્યક્તિએ શેર ખરીદે છે તો એ વ્યક્તિ જે છે એ શેર હોલ્ડર તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો આમ મૂડીને નાના નાના હિસ્સાઓમાં વિભાજન કરીને આપણે શેર કહીએ છીએ અને એ શેર બહાર પાડીને મૂડી ભંડોળ એકઠું કરી શકે છે. તો એટલા માટે સંયુક્ત હિસ્સાવાળાની કંપનીની લાક્ષણિકતા હતી ત્રીજી, મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. પછી ચોથું છે શેરની સરળ ફેરબદલી. એટલે કે જે શેર જે છે એની ફેરબદલી જે છે એ ખૂબ જ સરળતાથી થઈ શકે છે. તો કે કંપની એ કાયદાની જોગવાઈઓને આધીન રહી શેર હોલ્ડર કંપનીના શેર વેચી શકે છે. એટલે સંમતિ દર્શાવવા માટે સામાન્ય મોહર લગાવવામાં કંપની જે છે એ કાયદાની જોગવાઈને આધીન રહી શેર હોલ્ડર જે છે એ શેર હોલ્ડર કંપનીના શેર હોલ્ડરો જે હોય છે એ શેર વેચી શકે છે અને ખરીદી પણ શકતા હોય છે. એટલે શેરની ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ ગણવામાં આવતું હોય છે. એટલે કે કંપની જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણે કોઈ પણ કાયદાની જોગવાઈઓને આધીન રહીને શેર હોલ્ડરો જે હોય છે એ કંપનીના શેર વેચી પણ શકતા હોય છે અને ખરીદી પણ શકતા હોય છે. એટલા માટે આ જે શેરની ફેરબદલી જે છે એ કંપનીનું મહત્વનું લક્ષણ ગણવામાં આવતું હોય છે. પછી પાંચમી લાક્ષણિકતા છે સામાન્ય મોહર.
સામાન્ય મોહર. તો કે કરારપત્રો છે, બરાબર, શેર પ્રમાણપત્રો હોય, દસ્તાવેજો છે, રોજબરોજના વ્યવહારોમાં કંપની સંમતિ દર્શાવવા માટે સામાન્ય મોહર લગાવવામાં આવતી હોય છે. એટલે કે કરારપત્રો હોય, શેરના પ્રમાણપત્રો હોય, દસ્તાવેજો હોય, રોજબરોજના વ્યવહારો હોય, તો એની અંદર કંપની સંમતિ દર્શાવવા માટે એનો આપણે જોઈએ છીએ કે કોઈ પણ વસ્તુ આપણે ખરીદતા હોય તો એનો સિમ્બોલ આવતો હોય છે, બરાબર. તો એ સિમ્બોલ એટલે કે સામાન્ય મોહર એના ઉપર દર્શાવવામાં આવતી હોય છે. એટલા માટે એ પણ એની એક લાક્ષણિકતા ગણવામાં આવતી હોય છે. પછી આપણે છઠ્ઠું જોઈએ, સંચાલન. તો કે કંપની જે છે એ કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીના આવેદનપત્ર અને નિવેદનપત્ર ને આધીન રહી સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરતું હોય છે. એટલે કે જે સંચાલન જે છે એ કંપનીના આવેદનપત્ર અને નિયમનપત્ર દ્વારા એને ધ્યાનમાં રાખીને સંચાલક મંડળ દ્વારા કંપનીનું સંચાલન કરવામાં આવતું હોય છે. અને શેર હોલ્ડરો પોતાનામાંથી પ્રતિનિધિ તરીકે ચૂંટે છે, જેને સંચાલક તરીકે ઓળખવામાં આવતા હોય છે. એટલે કે જે શેર હોલ્ડર હોય છે એ પોતાનામાંથી પ્રતિનિધિ એક ચૂંટતા હોય છે, અને એ જે પ્રતિનિધિ ચૂંટાયેલો હોય તેને આપણે સંચાલક તરીકે ઓળખવામાં આવતું હોય છે. સંચાલકોને સમૂહિત રીતે સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવતા હોય છે, જે કંપનીનું સંચાલન આખું સંભાળતો હોય છે. અને આમ કંપનીમાં માલિક અને સંચાલન બંને અલગ ગણવામાં આવતા હોય છે. એટલે એટલા માટે આપણે કંપનીની અંદર કંપનીનો માલિક અને સંચાલન એ બંને વ્યક્તિ અલગ રીતે કરતા હોય છે. એટલા માટે માલિક પણ અલગ હોય છે અને સંચાલનવાળો વ્યક્તિ પણ બંને અલગ હોય છે, બરાબર. એટલા માટે આ છઠ્ઠી એની લાક્ષણિકતા છે, સંચાલન. પછી છે સાતમું, સભ્યોનો દરજ્જો. તો કે કંપનીમાં સંચાલન અને માલિકી અલગ હોવા ઉપરાંત કંપનીને અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિ મળતું હોવાથી કોઈ પણ સભ્ય કંપની વતી કરાર કરી શકે નહીં, અને સભ્યના કોઈ કૃત્યથી કંપની બંધન કરતા બની શકે નહીં, પરંતુ સભ્ય કંપની સાથે કરાર કરી શકે છે. એટલે કે જો સભ્યોનો દરજ્જો જે છે એની અંદર શું કહે છે કે કંપનીની અંદર સંચાલન જે છે, સંચાલન અને માલિક અલગ હોય છે, પણ અલગ તો હોય છે, પણ એ ઉપરાંત કંપની જે છે એ અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિ ધરાવતી હોય છે. એટલા માટે મળતું હોય છે. એટલા માટે કોઈ પણ સભ્ય જે છે એ કંપની વતી કોઈ પણ કરાર કરી શકતું નથી, અને સભ્યના કોઈ પણ કૃત્યથી, એટલે કે કંઈ પણ ગડબડ ગોટાળા કર્યા હોય કોઈ પણ વ્યક્તિએ અથવા સભ્ય હોય તો એ કંપની બંધન કરતા બની શકતી નથી. એટલે કે કોઈ વ્યક્તિએ કર્યું હોય તો એના માટે બાકી કંપની જવાબદાર હોય છે એવું બનતું નથી. જેને કરેલું છે એ સભ્ય જ ગણવામાં આવતો હોય છે. પરંતુ સભ્ય જે છે, જે પણ સભ્ય જે છે એ સભ્ય કંપની સાથે કરાર કરી શકતો હોય છે, પણ બીજા સાથે કરાર કરી શકે નહીં. એટલા માટે આ પણ એક એની લાક્ષણિકતા છે. પછી આઠમી લાક્ષણિકતા છે સભ્ય સંખ્યા. તો કે આઠમી લાક્ષણિકતા સભ્ય સંખ્યા. તો કે સંયુક્ત હિસ્સાવાળી કંપનીમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો કે ખાનગી કંપની હોય છે એની અંદર ઓછામાં ઓછા 2 હોય. અહીંયા લખીએ આપણે, ખાનગીમાં ઓછામાં ઓછા 2 હોય સભ્ય. ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 અંદર હોઈ શકે છે. અને જાહેર કંપની હોય તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 હોવા જોઈએ અને વધુમાં વધુ કોઈ નિયંત્રણ નથી. એટલે કે જેટલા રાખવા હોય એટલા એ સભ્ય ખાનગી કંપની હોય છે વિદ્યાર્થી મિત્રો. તો એ ખાનગી કંપનીની અંદર સભ્ય સંખ્યા જે છે
એ ઓછામાં ઓછા 2 હોય અને વધુમાં વધુ 200 રાખી શકે છે. અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 હોવા જોઈએ અને વધુમાં વધુ કોઈ પણ નિયંત્રણ હોતું નથી. 100 પણ રાખી શકે, 200 પણ રાખી શકે, 300 પણ રાખી શકે અને 500 પણ રાખી શકે છે. એટલે જાહેર કંપનીની અંદર ઓછામાં ઓછા 7 હોય અને વધુમાં વધુ ગમે એટલા રાખી શકે છે. અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્ય સંખ્યા રાખી શકે છે. પછી આગળ છે 9મો પોઈન્ટ, તો કે સભ્યોની જવાબદારી. તો કે સભ્યોની જવાબદારી જે છે એ મર્યાદિત કે અમર્યાદિત હોઈ શકે છે. એટલે કે સભ્યોની સંખ્યા, સભ્યો જે હોય છે એમની જવાબદારી જે છે, અમુક સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે અને અમુક સભ્યોની જવાબદારી અમર્યાદિત પણ હોઈ શકે છે. એટલે કે શેરથી મર્યાદિત જવાબદારી કંપનીના સભ્યોની જવાબદારી તેમને ધારેલા શેર કરતાં ધારણ કરેલા શેરની રકમ પૂરતી જ મર્યાદિત રહેતી હોય છે. એટલે કે જે શેરની મર્યાદિત વાળી કંપની જે છે, શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, તો એ કંપનીના સભ્યોની જવાબદારી એમને જેટલા રૂપિયાના શેર ખરીદેલા છે એટલા જ રકમ પૂરતી એમની જવાબદારી મર્યાદિત હોય છે. અને વાસ્તવમાં અમર્યાદિત જવાબદારી કંપની હોય છે એ કંપનીઓ ઘણી ઓછી જોવા મળતી હોય છે. પણ સભ્યોની જવાબદારી જે છે એ મર્યાદિત કે અમર્યાદિત હોય છે. તે કંપનીના આવેદનપત્રની અંદર જણાવવામાં આવતું હોય છે. એટલે કે કંપનીનું જે આવેદનપત્ર હોય છે એની અંદર જણાવેલું હોય છે કે કયા સભ્યોની જવાબદારી મર્યાદિત છે અને કયા સભ્યોની જવાબદારી અમર્યાદિત છે. તો એ બધું આપણે આવેદનપત્રની અંદર લખાણ સ્વરૂપે આપણને મળી રહેતું હોય છે. તો આ છે આપણે 9મો પોઈન્ટ. ત્યાર પછી 10મો પોઈન્ટ છે આપણો મૂળભૂત અધિકાર. મૂળભૂત અધિકારો. તો કે સંયુક્ત હિસ્સાવાળી કંપની જે છે એ કાયદાથી કંપનીને અલગ કાનૂની વ્યક્તિત્વ મળતું હોય છે. એટલે કે કાયદાથી કંપનીને એક પોતાનું અલગ વ્યક્તિત્વ દર્શાવવામાં આવતું હોય છે. પરંતુ કંપનીની દેશની નાગરિકો નથી. એટલે કે કંપની જે છે એ દેશની નાગરિક નથી ગણવામાં આવતી, પણ તેથી નાગરિકને પ્રાપ્ત થાય તેવો મૂળભૂત અધિકારો કંપનીને મળતા નથી. એટલે કે એટલા માટે એ દેશની નાગરિક નથી, એટલા માટે તેથી નાગરિકને પ્રાપ્ત થાય એવા મૂળભૂત અધિકારો જે છે એ કંપનીને મળતા હોતા નથી. એટલે કે કંપનીને જે મૂળભૂત અધિકારો મળે છે, હકો ને ફરજો, એવી જ આપણે કંપનીને આ મળી શકતા નથી. એટલા માટે એ પણ એક કંપનીની લાક્ષણિકતા ગણવામાં આવતી હોય છે. પછી છે 11મો પોઈન્ટ, શેર દીઠ મતાધિકાર. તો કે દરેક કંપનીની અંદર જેટલા સભ્યો કામ કરતા હોય છે, કંપનીના સભ્યો તેમની પાસે જેટલી સંખ્યાના શેર ધરાવતા હોય એટલા જ મત એ આપી શકતા હોય છે. અને શેરની ફેરબદલી અને શેર મત દીઠ એ કંપનીની આગવી લાક્ષણિકતા ધરાવવામાં આવે છે. એટલે કે કંપનીના જે પણ સભ્યો જે છે એમને કંપનીના જેટલા શેર ખરીદેલા હોય છે એ જેટલા શેર ખરીદેલા હોય છે એટલા મત આપવાનો અધિકાર એમને આપવામાં આવતો હોય છે. એટલા માટે જેટલા શેર ધરાવતા હોય એટલા એ મત આપી શકતા હોય છે. અને શેરની ફેરબદલી અને શેર દીઠ મત આપવાની એ કંપનીની, એટલે કે સંયુક્ત હિસ્સાવાળી કંપનીની એક અલગ લાક્ષણિકતા દર્શાવવામાં આવતી હોય છે. તો આમ આપણે શેર દીઠ મતાધિકાર હોય છે, એટલે કે જેટલા શેર ખરીદેલા હોય છે એટલા જ મત આપવાનો અધિકાર એમને આપેલો હોય છે. બરોબર. તો આ હતી આપણી સંયુક્ત હિસ્સાવાળી કંપનીની લાક્ષણિકતાઓ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આપણે ફાયદા જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજાવશું. ઓકે. તો આપણે હવે આગળ જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. તો આજનું હોમવર્ક આપણું છે HW લખી લેજો. તો કે આજનું હોમવર્ક છે આપણું સંયુક્ત હિસ્સાવાળી
કંપનીનો અર્થ આપી લાક્ષણિકતા સમજાવો. તો આટલું આપણું આજનું હોમવર્ક છે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.